હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આપણે આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો મિત્રો આવી રીતે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આવી રીતે બીજું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. એના પછી આવી રીતે મિત્રો આલ્ફા સેટ કરવાનું રહેશે. આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું રહેશે. સરસનું સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે અહીં એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો ક્રોપિંગ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તેને પણ આવી રીતે ઝૂમ કરી અને આઈકને થોડુંક સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આપણે આઈકને એક પીએનજી ફોટા લઈ લેવાના રહેશે. તો આવી રીતે પીએનજી ફોટો સેટ કરવાનો રહેશે. તો પીએનજી ફોટો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે આપણે સેટ કરી લેવાના છે. તો આવી રીતે આપણે પીએનજી ફોટા સેટ કરી લેવાના રહેશે. તો પણ આવી રીતે સેટ કરી લો. તો આવી રીતે આપણે સિંગરનો ફોટો અને એક્ટરનો ફોટો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. હવે પછી મિત્રો આપણે અહીં કને ટાઇટલ, તો ટાઇટલને આપણે લગાવી લેવાનું રહેશે. આપણે અહીં કને ટાઇટલ, તો આવી રીતે આપણે ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે ટાઇટલને સેટ કરીને આપણે થોડુંક ચોખ્ખું દેખાય એવી રીતે આઇકન સેટ કરી લેવાનું રહેશે. તેના પછી મિત્રો હવે આપણે આઇકન એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે થોડુંક આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. એના પછી આવી રીતે મિત્રો આઇકનને સેટ કરી લેવાનું રહેશે. સેન્ડ ટુ બેક કરવાનું, પછી બ્રીજી ફોરવર્ડ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો એને આવી રીતે સેટ કરી લેવાનું છે અને થોડુંક ક્રોપિંગ વધારે આપી દેવાનું છે આવી રીતે. તો થોડુંક સરસ દેખાશે. હવે પછી મિત્રો આપણે આઈકને થોડુંક બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ પાછું લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે ક્રોપિંગ કરી અને પટ્ટી સાઇઝમાં બનાવીને આવી રીતે શેપ આપી દેવાનો રહેશે. તો આવી રીતે શેપ આપવાનો હોય જોઈ શકો મિત્રો, આવી રીતે આઈકને શેપ આપી દેવાનો રહેશે. સરસનો એવો સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે આઈકને સિંગરના નામ લખવાના રહેશે. તો તેના પહેલો આપણે એક લોગો પીએનજી બનાવેલો હોય તે આવી રીતે આપણે આઈકને સેટ કરી લેવાનો રહેશે. તો આપણે આઈકને આપણી ચેનલનો લોગો સેટ કરી દેવાનો ખૂણામાં. તો સરસનો એવો પીએનજી પોસ્ટર બની જશે. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આપણે આઈકને એક બેકગ્રાઉન્ડ લગાવવાના રહેશે. તો કલરના, તો આવી રીતે આપણે એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. તેને પણ આવી રીતે એક ક્રોપિંગ કરી લેવાનું છે. તો આવી રીતે ગોળ ક્રોપિંગ કરી અને 35ની સાઈઝ આવી રીતે સેટ કરી લેવાની છે. તેને પણ આવી રીતે થોડુંક ઝૂમ કરી આવી રીતે ઝૂમ કરી દેવાનું છે. એને આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું છે. સેન્ડ ટુ બેક કરી અને પાછું બીજી ફોરવર્ડ કરી લેવાનું છે. સેટ કરી હવે પાછા મિત્રો આપણે આને ડુપ્લિકેટ કરી લેવાનું છે. ડુપ્લિકેટ કરીને એવું ને એવું પાછું આઈકને સેટ કરી લેવાનું છે. સેન્ડ ટુ બેક કરી અને પાછું બીજી ફોરવર્ડ સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આપણે આઈકને થોડુંક ડુપ્લિકેટ પાછું કરી અને એને પાછું આઈકન લઈ જવાનું છે. એને પણ આપણે કલર ચેન્જ કરી લેવાનો છે. આવી રીતે કલર ચેન્જ કરી અને વાદળી કલર કરી અને આવી રીતે સેન્ડ ટુ બેક કરી અને બીજી ફોરવર્ડ સેટ કરી લેવાનું. તો સરસનો એવો કલર સેટ થઈ જશે. પાછું ડુપ્લિકેટ કરી અને પાછું આઈકને સેટ કરી લેવાનું અને સેન્ડ ટુ બેક કરીને પાછું બીજી ફોરવર્ડ કરી લેવાનું. તો સરસનું એવું સેટ થઈ જશે. તો આપણું પીએનજી પોસ્ટર સરસનું સેટ થઈ ગયું છે. અને હવે પછી મિત્રો કાંઈ પણ આવી રીતે બ્લેકમાં શેડો આપવો હોય તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આપણે આઈકને સિંગરનું નામ સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે આઈકને સિંગરનું નામ લખી લેવાનું હોય. તો આવી રીતે આપણે સિંગરનું નામ લખી દેવાનું હોય. તો સિંગરનું નામ આવી રીતે સેટ કરી અને જાડા અક્ષર સેટ કરી લેવાના ફોન્ટમાં જઈને. હવે પછી મિત્રો આપણે આઈકને કલર પણ ચેન્જ કરી લેવાનો, બ્લેક કલર આપી દેવાનો હોય. તો આવી રીતે થોડોક બ્લેક લઈને આવી રીતે સેટ કરી દેવાનો હોય.
હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગર લખવાનું રહેશે, તો સિંગર પણ આવી રીતે સેટ કરી દેવાનું રહેશે. તો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો બ્લેક કલરમાં થોડુંક આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો લાઇટિંગ ગોઠવવાનું, તો લાઇટિંગ આપણે અહીં કને સેટ કરી લેવાનું રહેશે. તો એ પણ આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું રહેશે. તો અહીં કને આપણે સેન્ટ ટુ બેક કરી લેવાની છે લાઇટ, તો અને પછી બ્રીજી ફોરવર્ડ કરી લેવાની, તો અહીં કને સેટ થઈ જશે સરસનું. તો આપણે અહીં કને સેટ કરી લીધું. હવે પછી મિત્રો આપણે અહીં કને બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ છે એ સેટ કરી દેવાનું રહેશે. એ પણ અહીં કને સેટ કરી લેવાનું, થોડુંક આવી રીતે સેટ થઈ જશે. તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયો છે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોને અવનવી અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.